મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. અદ્ભુત સ્નોફોલ થઈ રહ્યો છે, બધું જ સફેદ. પ્રભુ અદ્ભુત. પ્રભુની હાજરીને માણવાની મજા. આકાશમાંથી, વાદળામાંથી પાણીનું પડવું અને પછી એનું સ્નો સ્વરૂપે ધરતી ઉપર આવવું. વાહ વાહ રે વાહ. પેલું દરિયામાં આવતા મોજા દરિયામાંથી આવે ત્યારે કિનારા ઉપર ફીણ થઈને પથરાઈ જાય. કેટલી અદ્ભુત વાતો છે હો. એ ફીણ જમીનમાં ક્યાંક, રેતીમાં ક્યાંક શોષાઈ જાય છે તો દરિયાનો જ અંશ. ફરી પાછું મોજું આવે, ફરી એને પાછું દરિયામાં ખેંચી જાય તો એ જ ફીણ ફરી પાછું દરિયો થઈ જાય. કુદરત પાસેથી કેવું સરસ રીતે જાણવા મળી જાય છે કે આપણે પણ એ જ રીતે આવ્યા છીએ. આપણે પણ આ જ રીતે પેલી વિરાટ શક્તિ, એ વિરાટ શક્તિનું મોજું ને મોજાનું ફીણ, એ મોજાનો અંશ આપણે ફરી પાછા એ મોજા સાથે પાછા જઈને જેમ ફીણ દરિયો થઈ ગયો ને, આપણે પણ પેલી વિરાટ શક્તિમાં ભળી જવાના. આ જુઓ, આ અત્યારે જે સંભળી રહ્યો છે ને, એ જુઓ પેલા પક્ષીઓનો કલરવ આટલા અદ્ભુત સ્નોફોલમાં ઉડી રહ્યા છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અદ્ભુતમ અદ્ભુતમ અદ્ભુતમ. વાહ રે વાહ પ્રભુ, વાહ વાહ. આ તો મજા પડી ગઈ. હું પણ સ્નોમાં જોડાઈ ગયો છું. હું પણ સ્નોને બરાબર માણી રહ્યો છું. એની અંદર ઓતપ્રોત થઈ ગયો છું. પ્રભુ સાથે પણ આમ જ જોડાવાનું છે, આમ જ ઓતપ્રોત થઈ જવાનું છે. વાહ ભાઈ વાહ, અદ્ભુતમ. હરિ ઓમ.